હજી હાજુ ભૂખ લાગી ખાવાની આન્યું એ નાઈ ન ડોશી ઓ ડોશી ઓ બુઆજી હા બોલા જમવા મારો આજ્ઞા રજા લેવી હતી કોમ હતું થોડું હની રજા લેવી આમાં કાચંડા વાળા પહેલી વખત પરિવારમાં હે ને ભેંસ લાવીએ એટલે હા કાચંડા પરિવારમાં પહેલી વખત ભેંસ લાવીએ તે મહાની રજા લેવાની હોય લઈ આવજો રજા લેવી પડે એ હું કહું છું તો બલાજી જે મુઢા આયા ને હા. મુઢા પહાજે તાર્યો ચમ ની આલે ચમ નાળા છું નહીં માતાની રજા સુધી નહીં મારા ફેરી તો ચોઈ રજા મળે એ હું કહું ને નહીં આલે રજા પણ મારા તો ચેક કરો તો માતા રજા આલે ને યાર લ્યો તારી નાખી આખી જિંદગી કોથળીનો દૂધ પી કર્યો હવે તો ભેંસનું દૂધ પીએ ને બલાજી હા. હજુ કહું યાર કે જતા રહ્યો રજા નહીં આલે પેલા ચમ આ ગોતીમાં બોલો હો તો તમે બોલો હો ગોતીમાં બોલ્યા પણ ઉભા રહ્યો હા. તમે એક વધાવો લ્યો પણ ઉભા રહ્યો હું કહું છું કહું આપણા ગોતીમાં ગમતું હોય હા. બરોબર ત્યાં કાચંડા પરિવારમાં પહેલી વખત ભેંસ લાવીએ બરોબર અને એમને ગમતું હોય તો રાજ્ય ખુશી એક વધાવો કરે બલાજી હા વધાવ થઈ ગયો થઈ ગયો ને તાન આપણે તો હવે ખુશ થઈ ગયા વધાવો થઈ ગયો એટલે આપણે હલચીલો કે બધું વધીને જ આવશે હા જાઓ લાવજો હા હા હવે લેવા તો જવું પછી ને એ વધાવો આવી ગયો એટલે હવે લાઈન દૂધી ગયો હા જા એક ગોતી કેટલી એ ચાહીએ રજા આલી દીધી આને મારે નથી કરવાની મારે આમ કરીને ખાલી આમ ધ્યાન કરવાનું હતું રમણજી હું આલ્યું હે હું આલ્યું વધાવવાનો હનો બેન આવી એમને હા બેન અરે નતો આવવાનું એ મીઠું આલ્યો આ બધું તમામ ભોગવાન થયા પછી યા પણ મી નિહાને ગોતી આન દીધો નતો આલવાનું એમ ના બેન બેન દાડી તું ને એ વધાવવાનો અચ્છા વધાવવાનો નતો આલે કાચંડા વાળાને મોઢઈ મેઠું બોલે આ પારી ખોદાય વાહ એટલે પણ હું ગારું ગોતી દોસને આલ દીધો તો નતો આલવાનો હું તમે ભોગવજો હાચું કહું છું તો ભોગવ્યો તમે એ પણ ના ઈકન કાચંડા વાળાને ભેહાવા બે તો આવે તને તમે વધાવા દીધો પછી એ પણ હું ગારું ગોતી દોસને આલ દીધો તો કહું આખી જિંદગી ઠેલમ દૂધ પીતા હતા હવે ભેંસ આવે એ તો દેખો હતા તમારે વધાવ નતો આવવાનો હવે આપણે ઊંચા થઈ જશે એ પણ હું શું કર્યું જોજો કોક દિવસ તમે હે ને આમાં હલવાવાના ભાઈ અમે નહીં આવીએ બચાવવા સારું હેડો ને આવી ગયો લાઈ દેવા દો બેન એ તો હવે પેલા હા એટલે બચાવવા આવીએ દર વખત પણ હવે નહીં આવીએ જોજો તા એવું કોક હે ને ભારે હા હેડો ખાવા આવું ના ખાઈ આવો જો બની ગયું ખાવાનું હા ખાઈ આવો હું તો ખાઈને આવ્યો ગેસી મેકાતો નહીં દેખાતો ઘેરના ઘેર પહેરા એંડા મેંડા ગોળવા દેખાતો નહીં આખો તો કંટાળ્યું પથરી શું કરું છું આખો તો ઘેર ને ઘેર ખાવાનું બનાવતો હતો ચાલ શું કરતો હોય હા મળી ગયો આવ અલા હે ને મને ભૂખ લાગી ગયા ચાલો ભૂખ લાગી લે બોલો હવે હા ભાઈ તમે એ પોથરવાનું જો આવા પથરો પર કોઈ એવું કરે આ તો જોઉં છે આના ખાડા ખાડા એટલે કોમ ગાવા તો ખાડા પુરાય જો તો ખબર પડે કેટલો મેલ નીકળે અંદર એવું ચાલે તો જો પર હાથે દુખે ને તો હા હું ખાવાનું આસમ ખાવાનું કે તો પાટકોટ લાગે કોટ લાગે પીસ લાગે તમે વારી લેતા ઉભા રહો ખાવાનું દઈ ગયો રોટલા શાકાલી એ ભંજા હા લાગે હે લાગે છે હે વાર રાવ રાવ તે શું કરે તે ચોકો જલા લેવા ઉભા રહો નો દુખો માનતી નહીં તે ગમો તો હોતું લે ને વાત કુમાં લેવ એક કલાક થી લાવતો
આ ચમચું છે ને એવું લાવું આ ચમચો છે લાવવાનો તમે વારી હાથથી ખાતી ખાવાનું? એ શું કરા છે આખો દાડો ઘેર ના કરતો ખબર પડતી નહીં આ ચમચો લાય ચમચો લાવ લાવ કાકા ધોયો નહીં પેલો હજી શાકવાળો હાથથી શું કરું કે લાય તો અંગા જેવું છે કાઢ્યો ને શું કર્યું છે આખા ચીસરો વગાડ્યો એટલે રોજ નો શીશું રોજ તો ખાવ છે રોજ પૈસા આલતા હોય તો એટલે ઘેર તો પૈસા મેકીને જઉં છું હું કહું નહીં હોતા એટલે આ તો આખો દાડો બે પહેરવો પડે ફોનમાં આખો દાડો આઈન મતે તન બાજ્યું આવું પડ્યું ખાલી આખો દેવા શીશું વગાડેલું ખાઈ લે અમે એવું ને એવું લાવ ભાઈ ચમચો લાય નાટક કરા પૈસા આલવા નહીં ને આખો દાડો પેજ્યા ધમો ચમચો નહીં કાઢ્યો દસ ને કામ બોલ્યા એ લોટલો રહ્યો તારા માથા તારા મફત લાલ આખો તારો ઘેર પહેરો પેલા ફોનમાં ફિક્સ કરવાનું ભત્રીજા હા પેલા આ ડુંગળી અમે તમે ડુંગળી વગર નહીં રહ્યો પાહા એટલે બાજુ હમું તો કાંઈ તમો અમે નાખી દઈને તમે લખો ખાનું આમાં હિમાં એક હતી તે મોડી દીધી હા ચાન એટલે હું મોડી દે જાજી ઓહો આવ બોલા આવ હા બે હા આ ખાઈએ બેહો ખાઈએ ના હું તો જમીને જ આવ્યો બેહો ને યાર બેસો હા, બે. આ જો તૈયાર હા. લ્યો તૈયાર છો ના મારા ખાવું નહીં હા હું તો જમીને જ આવ્યો ઘેર. એવું છે ઓવા. હાલો હાલો કેવો હા? થોડું ખાજો ના આપણે પેલી ભેંસ લેવા જવાનું હતું તો કહેવા આવ્યો તો નવી લાવો છો ઓવા. આજે હા આવું તે આપણે ભુવાજી કાંઈ દોર લઈ આવ્યો પેલો કપી મૂઠો ઓવા. ભૈયા હાલો ઓવા, વધાવા આવી ગયો આવી ગયો ઓવા. હા ઓમ થઈ ગયું કલા જો ને હા તો કે નહીં આવે કે હા ઓવા. તમે કોઈ ગોતીમાં પૂછો તો ખરા એનું જોઈ આવો તો. પૂછ્યા વળી આને પેલા નહીં આને તાન લાગે બળતી હશે એ વધારે એવું ના આપણે બળતા છીએ પાવતું નહીં ઓવા. પાવતું નહીં હોય અને પાહો આખા આપણા કુટુંબમાં એટલો ભૂવો હોય એટલો પાહો કરે હા આપણે. એટલો જ આપણે નાના કરા તાન અભિમાં આવી ગયું અભિમાન આવી ગયો ભૂવો હોય પછી. અભિમાં આવી ગયું પાહો આપણે હોય ને હા હજુ આપણા કુટુંબમાં કોઈ હોત તો વાંધો ના આવે. હા, હારું. પણ આપણા કાચાના કુટુંબમાં કોઈ જ નહીં. આપણે બાપુ બને જ નહીં કોઈ બને જ નહીં એવો અને નન પોલાવાળામાં બની ગયા. એ તો પાવર આવી ગયું ઓવે. કે આપણા મુખે મને પૂછીએ મારે પૂછવા આવવાના છે ને અને એમને પૂછ્યા માતા પૂછ્યા કે આપણે હેડાય એને નહીં. કીધું નહીં એ બે બસ્તા છે તાન. પણ એટલે ભલા આ ભલાજી, તમે- હા? પણ ગોતી હાલે પણ નહીં જોડાવતું છે ઓવે. ગોતી ફોડી હાલ દે ના પણ પાલવતું ના પછી ચોય પેલું થાય. એટલા પાલવતું નહીં તાન. તે પાહા મને તો શું કે હા એ ઓમાં જોવે હા હા કે નહીં આવે કે હા પણ પેલા ઓવા પેલા પણ મારા નથી કારણ કે આપણે કાંઈ નહીં આવે કે અમે કે અમારા વગર ચોય વધારે કે હા એટલે એને બધું છે રિયાઈ છે રી ઓવે. આયા આપણે આયા અરે એમાં ભરેલા તો બહુ છે એટલે પણ એ પાછા કોઈ ભાઈએ નતા ગયા દેખાતા હા ઓવા. તો ગયા છે તો ઊંધા તો ઊંધા પડ્યા તો હા ઊંધા પડ્યા છે અને કહું છું બોલો આપણાજી આ ના અભિમાન હે ને હજુ ઉઠ્યો નહીં. પેલા અભિમાન તો હું કહું છું પછી માતા બધા આપણે બધા યારી છે ઓવા. પછી મરચો પડતો એને જે ખબર ઓલા કાકા ને કાચા કાકા તો બે હવે બે બેઠા કપડે ભાઈ હતા અને પછી બો બનાવ્યો એને બો બનાવ્યો છે હા. કાન અને તોય મરચો કરે આલે ના મરચો ને રી આવતી આ રી આવે છે આપણું હાવ તને પાલવતું નહીં ઓવા. બધા હવે તો ત્યાં ભાઈ રાશી છે અને આપણે જોઈએ કરશન ભાઈ સીધા એ તો જે દેખાતા નહીં હા એટલે લાગે તો પહેરી એટલો ફટકે ને ફત્યો ઓવા. બે બેઠા એ બે લાગે ઊંટ મારે આ મહેમાન બેઠા છે ને બેઠા છે મહેમાન બેઠો છે એ કાંઈ? ઓહો એને કઈ કાઢો પડી લાગે એ કે સમય હતો ચેતી જજો કે કામ નગર કે ભાઈ ભાઈ કઈ બધું પેલું ના હોય છે. અરે ભત્રીજા હા પોણી તું એ બોલે ઠોડજો આમાં ઉભા થઈને પી લેતા હોય તો તું આ તો બાર દેખાતો કાકા તારા બાપુ અહીંયા દેખાતો હતો દેખાય છે. છોકરો હવે તો એ તો અરે પણ હું તો અહીંયા આપણી વાતો ભાઈ ઉભો ના હવે તો ખાલું છે ખબર પડે ને નહીં. ખબર આવે કે ભાઈ ચંદા કલાકથી બેઠી બેઠા બાપુ આલે કોઈ આલે પણ વાંધો નહીં આવો ચાલે આપણે તો આપણે ઘરમાં તો ના ચાલે યાર આ તો આપણે કાઢું શું ખાસ શીખો પણ આપણી વાતો આપણે તો કામ છે એમના મગજમાં બેહા કે ના ભાઈઓ બહુ ચાલે અને હું કહું છું આપણે ભેંસ થતા લાવ જવું અત્યારે જઈએ લેવા હું કહું છું આપણે વાજી ભેંસ મસ્ત લાવીએ એ હવે મરચા બનાવીએ ભલે ભલે પૈસા પદ બનાવી દે 10-15 મારો મસ્ત ભેંસ લાવીએ મુકો 70-75 હજાર તો અને મળે. ભલે લાખતા તો હાર બેસલાવાની એ હવે મરચા બોલો નગર
માતા આપણી બધોની હિયારી છે અને ઓલા કાકા અને કાચંડા કાકા બી આગળ ભાઈઓ હતા બરોબર ભાઈ તો માતા બધોની હિયારી હા. તો એમને દોર એક વધાવ લે તો જોર આવે એટલે અલ્યા ભાઈ હું કહું છું આ બધા ઓ નાટક વાળા બધા તઈ તો નાટક વાળા ઓહો. આપણું પાડતું નહીં કે આગે આગળ થઈ જાય આ મોટો આપણે પાછળ રહી જઈશું એ વાત એ સાચી પણ ચાલો હું પૈસા પૈસા લેતો હા, લેતો, આવું હા, અને અકાળ કર બરોબર અલે પછી જા મજા પણ દે મને ખાવું તા ખાવું નહીં લાવ તાન. ના મજા બધું અહીંયા પેટ લાઈન હા પેટ લેવા જઈએ પેટ લેવા શાક લેતા આવજો તાન. હા હા કોઈ બોલતા બધું લાવું હા બોલો આપણે સારું થયું આમ થઈ ગયું બધું સારું થયું તા પેલા બાજુમાં તો તમે કહ્યું છે આપણે સારું થયું એ જ ને આપણે પેલા ભેગો મળીને જ રહેવાનું હોય ભેગા મળીને જ રહેવાનું તા આપણે કોઈ લઈ ખાધું છે આપણે કોઈ કરીએ નહીં હા એ જ ને એ જ ને આપણે કોઈ લઈ ખાધું આવું માર નાખે છે એ આપણે આપણા ભાઈઓ બાગાન આખું કોમ જુઓ હા હા અત્યારે હંપી દેવું હંપી દેવું સારું ઓ લઈને કાચાને બે હગા ભાઈ હતા હગા ભાઈ હતા ને આપણે હંપી રાખવો પડે ને રાખવો બધો આપણે કોઈ બાકી નહીં મળ્યો જો એ જ ને આપણે આખો ખાવાનું કાઢું આપણે હાવ ટાંકવાનું હા એ જ ને આપણે કોઈ મારી એવું નહીં રાખવાનું પછી ના બધું જા જ્યારે છે પહોંચી રાજા મજા લઈ લઈએ વા બે રહ્યા હા આ બે ને બુવાજી જાગો તો હોય ગયા બેઠા હતા હા બોલો પાછું શું થયું? કશું નહીં આ મંદિરે આવ્યા હતા ઉપર માતા પછી કરવા ભેટ લાયા એવું હો? ભેટ લાયા હા. લાયા? દર્શન કરવા આવ્યા હા, કેટલામ લાયા? હતા એક નેવું આવી 90માં 90. 90,000માં હા, હા. દર્શન કરવા આવ્યા છીએ પણ ઊભા રહ્યો. હા આ તા તો હું બહાર જાઉં, કમાર રાખી દીધું. બરાબર. શું કરશું મારે એક બાધા આલેલી હે. હા બાધા આલેલી હે ને તે પૂરી થઈ ગઈ. ભા કરી ખોલો ને કરી આ ફોન આવ્યો પાછો. દર્શન કરી લઈએ અમે એ ઉઠા. હા હા હવે નીકળું જ છું. અલ્યા ખાલી 30 રૂપિયા નારિયેળ ચડાવ્યું હોય ને તોય બહુ હતું. હોનાની પાઘડી લાવવાની ચો જરૂર હતી. બોલાજી હા હોનાની પાઘડી નથી લાવવાની યાર. વિચાર કરો ખાલી 30 રૂપિયા નારિયેળ લાવી દીધું હોય ને તોય બહુ હતું. હોનાની પાઘડી આપણો બાપકો તમે નહીં પાડી આ બધું હું લઈ પાછું આ બધું ઓહો. પાછું સા એટલે તને આપણ ગમે ને પૂછે દેતા જો અલ્યા હોનાની પાઘડી ખોટી લાવી ગયા તમે. અલ્યા મારે કોઈ સ્વાગત બોગત નહીં કરવું. અત્યારે જો ડીજે બોલાવી દીધું તમે. હજુ તો હું ઘેર એ નહીં નીકળ્યો. સાચું કે રે એ ખબર સોલાવું એ તો હવે ખબર નહીં પડતી હવે શું થાય અલ્યા, તમે તો બહુ પેલી કરી નાખી. રાગા સોલો હ આપણો જો આપણો ગણો છે એ તો કહું છું તો ફોન કહી ગયો હવે આગળ અલે રમલાલ તા ભાઈઓ પડે છે રમલાલ હા શું કરે યાર રમલાલ મારો ફોન ઉભા રહો ને, આમનો ફોન આવી જાય. હા અલે ફોન તો આવા યાર ઓ ભાઈઓ છે તો હું નીકળું. હા તે ડીજે ને એવું નથી લાવવાનું. એટલું બધું ચો ખર્ચો કરવાની જરૂર હતી. સ્વાગત ચકરો આ બગી લાય. અલે આ બગી એ નથી લાવવાની. હું હેડી ના જાઉં જાતે પગે. તન ભગવાને પગ તો આલે જાતે હેડી ના જાઉં. તન એટલા બધા પૈસા તો ખર્ચ સોલો કરવાના. એવું ને સોલા. તે રૂમે કોને એવું થયું અરે આ ચોટીની લકી એ નથી લાવવાની તમને કહું. આટલું બધું જરાજી. ચો પેલું એ કરવાની જરૂર હતી. પૈસા બગાડવાની. તન હાચું કે હે હા એ ખબર યા બગી હતા માં ઘેર ના મોકલશું. હું ઈકન જ આવું છું. અલે આપણે બોલા બોલા નકો યાર એ ઉભા ને જેને જ 2 મિનિટ. શું પર યાર હા મેકાશું આપણે લાગે હે ને કરીએ હા અલ્યા. બોલાજી હા અમે પણ આમાં બુવા પડાવી હા. તો બોલતા ને બહુ ખર્ચો કર્યો તમે તો. પણ કને બનાવીશું મારા પતિ એમ ફોન આવે હવે હા ફોન આવે છે પતિ જાય તો કશું તમે આપણે તો આજો તો આ કરા દાન. તો કરા તમે તો બહુ ખર્ચો કર્યો. અરે મારે હંગાત કોઈ પણ અલે ધ્યાન નહીં. રમણલાલ અમે કલાક થયો 2 કલાક બહુ ખાતું કરે યાર ફોન બંધ કરી મૂકો યાર એ ઉભા રહ્યો ને થોડી વાર. હા હેરો આપણે હેરો હા તે હા આપણે તો જીએ ના જીએ બે યા ભાઈ તમને કહું આટલો બધો ખર્ચો કરવાની જરૂર નથી. મારા જો કોઈ પધ્યાન નહીં તો એ તમે 500 ના 2 હાર હુલિયા બનાવ્યા પહેરાવા. ઓ પધ્યાન હુલે પાછી ચોથીની પાઘડી લાયા. ઓ આટલો બધો ના જ્યાં તો ખર્ચો હવે કરાય કોઈ યાર. બાપો પાડી પહેરશે આવા નીકળું તાન. આપણે તો ખાય બધો ખાય બહુ ના ખાય ફૂટી ના હા, ખાય લે હા મીકો તાન હા એ નીકળું. ફૂટી ના ખાય લે હા બોલો હું ફૂટ્યું. આવું શું કહો આવું કહો હે આપણે ફૂટી ના ખાય બધું આટલું બધું ખાય
લે હજુ નહીં ખાધ્યું તો હું કહું છું આ તો ભાઈ દેખાતા નહીં તો ભાઈ દેખાતા દેખાય છે ને તો પેલા ભાઈઓ પછી બીજા પણ અત્યારે એમના બાધા આલી પૂરી થઈ ગઈ એમના છોકરો મરે ઉપર આવ્યો તો ઊભો થઈ ગયો અમે ખબર એક કરી દો અમારે બહુ સબુ અમારે બહુ છે ભાઈ સા હા આવો ફોન આવો પછી યાર ફોન આવે છે આજે પૂછી લો તને તું નહીં કાં આટલું બધું હતું યાર 1 કલાકથી કકડાવો છો આ કલાક તું ભરે હ તો કે હેલો હા હોના મોટા ભાઈ નો ફોન મૂક્યો તને નેના ભાઈ નો ફોન આવ્યો હા ભાઈ નીકળ્યો છું હા વાહ હા લે બાકી લઈને જ માઈ ગયા હેડો હું આઈ ગયો હેડ યાદ રાખ કપી ઉઠા જારે તો આપણી મુધારા અમે એને ખાવા પડશે એમને ખાવા પડે આપણે બોલાજી આપણે જલાશય અને રિયા આવશે આપણે પેટલા આવે ને પાડતું નહીં કેટલા આવે નાટક ના પણ ભરવા દે ને માલ આપે ને હાચો ફોન હોય ખાલી ખાલી કરતો લાગે પણ એવું લાગતું હતું આજે મને એવું લાગે ખાલી હાચો ફોન નહીં ખાલી ખાલી કરતું હતું સદે હાજુ નો ફોન તો આપણને ખબર નહીં આપણે હરી બાબા હા આપણે હરી કરતું હતું એટલે તો પાઘરે ફોન ઓહો. આવીને ભાઈ આલે ચોડીની લક્ષ્મ પકડો નહીં એને ભાઈ આલે ને તાન ખાલી ખાલી આપણે બનાવતું હતું હવે આપણે બુવાજીનું કરવું પડશે આપણે બેસી આપણે બેસીએ હા આપણે બોલાવીએ પછી ત્યાં હા આવશે માતા હા આપણે બિહારી પતિ બિહારીએ કઈ માતા આવે હ? તમને વખત ખબર નહીં ના એમ ગોતી જ આવે નહીં હા ગોતી આવે હ તો મને તો આજે ખબર પડી એને પવન આવે છે પણ હું બહાર નહીં પડતો હા એને પવન આવે છે બહાર પડતો નહીં આવી વાત તો તમે પેલા કહેવી જોઈએ ને ભલાજી હું હા કહી એને વાલો હતો એ હા ગોતી બહુ વાલો હતો ઓહો ને પાવ એટલે એને પહોંચ હતું ને એને જીવ છે નામ એટલે એને કાંઠા આવે છે સારું કહેવાય હેરો ને આપણે કુટુંબમાં બુવા આવ્યો. આપણે એ કરો બધે બિહારી પછી એને ધોલાઈએ અરે ક્યાં છે બધું આપણે બધું આપણે ઓહો, બોલાઈએ. પણ એ નહીં હા. પપ્પા હા એમને બોલાવવા પડશે રમણજી ને આપણે બુવાજીને પેલા બોલાવા નહીં પેલા ગોતી લાવીએ પછી એને મળતો પડે ને ઓહો એને મળતો પડીએ પાછો ક્યાં પા કરી હોના નહીં એ નહીં લોખંડની પાઘડી કોકે લઈ આલી હશે ને કહેતા અરે જાઓ ના. કશું તંબો નહીં હોય ખાલી ખાલી વાતો કરતો મોટી મોટી વાતો કરતો તો આમ નમ બધા આપણો કઈ દાસા બી જાય દાસા ઓહો ને એમ મળતો પડતો તો આ પેસલા આવે ને ઓહો. મળતો પડે એટલે કોઈ કઈ કાઢવું હોય એ વાત ફરીને જ્યાં ખાઈ દો છીન હોરમાં જેમ બેસી જાય છે. આપણે તો મેં ખાલી હાલો કરતો તો ખાલી ખાલી બાકી મારા બાકી નીચે લાવવા આ મારું સ્વાગત થાય છે ને તંબુ સ્વાગત થાય ભગો ભગો અરે હું ઉતાર્યા સ્વાગત થાય ભગો લાયા હે તાર તો ઉઠો જાન ભગો લાયા તાન તાન જણાજી જો આયા ઓહો ના હેરો ખાઈએ થોડા તાન હવે તું કરાવ ને પેલા બેગ કરાવવા લાગે લેવા તો સત્રી દેખાતી નહીં આપણે અમે બોલાયા છીએ તમે ખબર તો બે ચેવા હે તને જણા તમે કયો કઈ કઈ તો થાય છે કે ન ખબર તો હ એ તને ભાઈઓ ચેવા હો લઈને આપણું કદી સારું ધરતા નહીં તો એમના તો ગુસ્સે રહ્યા રે તારા હું મમ્મી કહું તો જવાનું નહીં જવાનું નહીં એના મામા તો એકલું પડું કે ગાજે રોકે કોક દાડો તમે પૂછજો કે હું એકલો પરું યા તો હંગાત આવો હા કોઈ ના આવે તો આપણે ઊભું થઈ મારે તો પછી આવો હો હું જાઉં યાર અરે વાત તો ચાલુ હશે મેં હેર્યા કે હું બોલો ચોથા ચાવજન તમે પરું હેર્યા મારા બાપા તો પંતા મારી દઉં જીતો જાય તમને બસ જા